આ આપણે જે ટ્રાન્સફોર્મરમાં ભણ્યા ને એવું જ છે, પણ ટ્રાન્સફોર્મરમાં બે પ્રકારની વાઇન્ડિંગ હતી. પ્રાઇમરી સ્ટાર કનેક્ટેડ હોય, સેકન્ડરી તમારી સ્ટાર બી હોય શકે ને ડેલ્ટા બી હોય શકે. તો એમાં બે અલગ અલગ પ્રકારની વાઇન્ડિંગો હતી. એટલે તમારે સીટી ની પોલારિટી કનેક્શન ની બદલવી પડે કે ભાઈ સ્ટાર બાજુની વાઇન્ડિંગ ને સીટી ડેલ્ટા માં આપવાની, ડેલ્ટા બાજુની વાઇન્ડિંગ ને સીટી સ્ટાર માં આપવાની. પણ ઓલ્ટરનેટર માં એસ સચ એવું કંઈ છે જ નહીં, એક જ ફીલ્ડ વાઇન્ડિંગ છે થ્રી ફેઝ ની તમારી. તો પહેલા તો એની વાઇન્ડિંગ બતાવી દઈએ. આ તમારી થ્રી ફેઝ ની વાઇન્ડિંગ છે. નામ આપવા હોય તો R1 R2 Y1 Y2 E1 ડિફરન્શિયલ પ્રોટેક્શન કરંટ બેલેન્સ ના સિદ્ધાંત ઉપર કામ કરશે એટલે તમારે બે બાજુ સાઈડ પર શું મૂકવું પડશે? સીટી. આ તમારો RYB જે છે ને એ તમે ડાયરેક્ટ સપ્લાય માંથી ઉપરથી બી આપી શકો છો. તો વાઇન્ડિંગ ને બી તમારે સ્ટાર માં આગળ કનેક્ટ કરવી પડશે. તો આ વાઇન્ડિંગ ના છેડા ખાલીમાં આગળ લઈ લો. આનો સ્ટાર પોઈન્ટ બનાવી દઉં છું અને આ સ્ટાર પોઈન્ટ જે છે ને આપણે ગ્રાઉન્ડ કરવાનું. શું કરી દીધું? રેઝિસ્ટર છે. આ શું છે? હમણાં આની જરૂર નથી એટલે હમણાં આ પાર્ટ આપણે સમજીશું. હમણાં આપણે ખાલી આપણું સાદું ડિફરન્શિયલ પ્રોટેક્શન સમજી રહ્યા છે. તો તમે અહીંયા આગળ ખાલી આનો ઓપન રાખી દેશો. એક ધારો કે પ્રાઇમરી વાઇન્ડિંગ ને લગાડી છે. હવે મારે બે બાજુ સીટી મૂકવી પડશે અને સીટી ના આધારે મારે બ્રેકર ને બી ઓપરેટ કરવા પડશે. તો બ્રેકર બહાર બી મૂકી શકાશે અને આ બાજુ અંદર બી મૂકી શકાશે. તો હું તમારે ઓલ્ટરનેટર ની વાઇન્ડિંગ ને જો છૂટી કરું તો બ્રેકર અહીંયા એની પોઈન્ટ લગાડ દઉં. બ્રેકર અહીંયા મૂકી દઉં. બ્રેકર જે છે ને ત્રણ ફેઝ ની તમારો સિમ્બોલ છે ને આવો હોય છે. સર્કિટ બ્રેકર શું હોય? સર્કિટ બ્રેકર આ ફેઝ નું એવું આ Y ફેઝ નું અને એવું આ B ફેઝ નું. સિમ્બોલ છે. આને ગેંગ ઓપરેટર બતાવો ને તો ત્રણે ત્રણ માંથી એક કોમન લાઈન બી બતાવો તો ગેંગ ઓપરેટર એટલે કે ત્રણે ત્રણ ફેઝ માં ઓપન થઈ જશે. ત્રણે ત્રણ ફેઝ માં ઓપન થઈ જશે. તમારા ટોપિક શું બતાવેલા? અચ્છા એટલે કે ગેંગ ઓપરેટર શું છે? એટલે કે બધા એક સાથે ઓપરેટ થઈ જશે. હવે સર બે બાજુ સીટી મૂકવાની છે, લાઈન આગળ થઈ જશે. લાઈન આગળ થઈ જશે, આગળ જશે. તો આ બાજુથી એક સીટી બીજી આ સીટી 1 R ફેઝ સીટી 1 Y ફેઝ સીટી 1 B ફેઝ. યસ સેમ ટુ સેમ આ બાજુ સીટી 2 કયા ફેઝ ની? R Y phase in CT2 B phase in CT2 ડન. મે આજે કનેક્શન આપે છે. હવે મારે RYB ની સાથે RYB કનેક્ટ કરવી પડશે. તો આને એક કામ કરી શકે એક બાજુના છેડાથી ન્યુટ્રલ પોઈન્ટ બનાવી દે સ્ટાર. એવો અહીંયા આગળ ન્યુટ્રલ પોઈન્ટ બનાવી દે સ્ટાર. इनके रिले તમારે કનેક્ટ કરવું પડશે ફેઝ અને ન્યુટ્રલ ની વચ્ચે. તો ન્યુટ્રલ પોઈન્ટ જોશે એટલે તમારે સ્ટાર પોઈન્ટ બનાવવો પડશે. આ તમારો સ્ટાર પોઈન્ટ બની ગયો. તો કરંટ બેલેન્સ માટે R ફેઝ ને R ફેઝ સાથે કનેક્ટ કરો. R ફેઝ ને R ફેઝ સાથે કનેક્ટ કર્યો. Y ફેઝ ને Y ફેઝ સાથે કનેક્ટ કર્યો. Y ફેઝ ને Y ફેઝ સાથે કનેક્ટ કરી દીધો અને B ફેઝ ને B ફેઝ સાથે કનેક્ટ કરી દીધો. RYB કનેક્ટ કરી દીધો તમે. સર રિલે ની ઓપરેટિંગ પોઈન્ટ તો લગાવવી પડશે ને. રિલે ઓપરેટ કેવી રીતે થશે? તો R અને ન્યુટ્રલ વચ્ચે રિલે લગાવવી પડશે.
તો આ પહેલી રિલે આ ફેઝ અને ન્યુટ્રલ ની વચ્ચે લાગે છે ઓપરેટિંગ કોઇલ ઓફ રિલે આટલું લખી દો operating coil of relay R phase ની એવી જ મારી રીતે લાગશે Y phase ની બી અને એવી જ મારી રીતે લાગશે B phase તો આ મારો Y phase છે અને આ મારો B phase બોલો R થી ન્યુટ્રલ વચ્ચે રિલે લાગી ગઈ Y થી ન્યુટ્રલ વચ્ચે અને B થી ન્યુટ્રલ વચ્ચે બંને બાજુ CT ના લીધે લાગી હવે બંને CT મારી કેવી હોવી જોઈએ આઇડેન્ટિકલ એટલે કે ધારો કે આ 1000:1 ની હોય તો આની કેટલાની હોય છે 1000:1 સેમ વસ્તુ અહીંયા બી એવું 1000:1 કે ફેઝ કરંટ તો બેલેન્સ માં હશે ને આ પાછું પ્રોટેક્શન આપણે કયા સિદ્ધાંત પર કામ કરીએ ભાઈ કિર્ચોફ ના કરંટ લો પર એટલે કે કરંટ એન્ટરિંગ ધ નોડ ઇઝ ઇક્વલ ટુ કરંટ લીવિંગ ધ નોડ એટલે કે જેટલો કરંટ અહીંયાથી એન્ટર થાય એ બધો જ કરંટ અહીંયાથી બહાર નીકળી જશે તો અંદર કેટલો કરંટ રહેશે 0 तो at balance loading condition શું કહેવાય કરંટ કેટલો હશે કરંટ 0 એટલે તો બેલેન્સ કોઈ કરંટ અંદર હશે તો આ લે ઓપરેટ થાય ખરી नहीं कहे ने હવે કઈ કોઈ ભી એક પેજ ઉપર તમે ફોલ્ટ કરો એલજી ફોલ્ટ કઈ બાજુ કરો ભાઈ y ઉપર તો આ ફોલ્ટ અહીંયા ગ્રાઉન્ડ માં જશે તો આની સિટી માંથી કરંટ ગયો કેટલો 1 એમ્પિયર પણ કરંટ તો અહીંથી જતો તો કરંટ અહીંથી આગળ ગયો તો આની સિટી માં કેટલો કરંટ આવશે 0 એમ્પિયર ઓકે આ બંનેનો ડિફરન્સ જે કરંટ અહીંયા આગળ આવશે જેમ કે આ કરંટ ધારો કે અહીંયા આગળ તમે આમ એન્ટર કરો અને આ કરંટ જે છે એના કરતા ઓપોઝિટ ડાયરેક્શનમાં જતો હોય તો આ તમે એમ કરો તો એક કરંટ તમારો ઉપરથી આવશે નીચે I2 કેટલો છે I2 અને આ કરંટ તમારો નીચેથી ઉપર જશે I1 તો ઓપરેટિંગ કોઇલ ની અંદર કેટલો કરંટ જશે I2 I1 અથવા તો I1 I2 આપણે મળ કરી લઈએ तो 0 - 1 एम्पियर गयो એટલે કે રિલેની ઓપરેટિંગ કોઇલ માંથી 1 એમ્પિયર ગયો તો રિલેની ઓપરેટિંગ કોઇલ શું આપશે સિગ્નલ ટ્રિપિંગ કોને આપશે બ્રેકર તો આ બ્રેકર શું થઈ જશે પછી ઓપરેટ કરી દેશે કે ભાઈ ફોલ્ટ થયો છે એલજી ફોલ્ટ વાય ફેઝ આ કામ ડિટેક્ટ કરવાનું કોનું છે રિલે આ પ્રોટેક્શન ને કયું પ્રોટેક્શન કહેવાય ડિફરન્શિયલ પ્રોટેક્શન કયું સ્વિચિયરમાં તો બનશે કે આ બાજુના વાયરો ટૂંકા હોય અને આ બાજુના વાયરો થોડા લાંબા હોય તો જનરલી આદર્શ રીતે તમારે જે પાયલોટ વાયર લગાડવાના હોય એ એક્ઝેક્ટ સેન્ટરમાં લગાડવાના હોય કે ભાઈ બે બાજુની લંબાઈ એક સરખી હોય ને લીધે ઓપરેટિંગ કોઇલ એક્ઝેક્ટ 50% પર હોય બે બાજુ પણ એવું પોસિબલ થશે નહીં કે રિલે ક્યાં છે અંદર હશે અને આ રિલેના આ બીજા જે કંટ્રોલના છેડા જે જાય છે કઈ બાજુ જાય છે બહાર સ્વિચ યાર્ડ સુધી તો લંબાઈ બે બાજુ એક સરખી રહેતી નથી હવે જો બેની લેન્થ બરોબર ના હોય L નોટ ઇક્વલ તો R = rho L by area તો બંને બાજુનો જે રેઝિસ્ટન્સ હશે અલગ અલગ હશે લંબાઈ વધારે હશે ત્યાં રેઝિસ્ટન્સ વધારે હશે લંબાઈ ઓછી હશે ત્યાં રેઝિસ્ટન્સ ઓછો હશે તો ઇમ્બેલેન્સ ના લીધે એમાં કરંટ જશે કે જ્યાં આગળ રેઝિસ્ટન્સ ઓછો છે ત્યાં કરંટ વધારે છે અને જ્યાં રેઝિસ્ટન્સ વધારે છે ત્યાં કરંટ ઓછો છે તો કરંટ બેની વચ્ચે ડિફરન્સ આવશે
1 અને 2 માંથી તો બી રિલેની ઓપરેટિંગ કોઇલ એને ખાલી ઓપરેટ કરી દેશે. કેમ કે ભાઈ બે પાયલોટ વાયરની લંબાઈ એક સરખી હતી નહીં એટલે. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા શું કરાય? બેલેન્સિંગ રેઝિસ્ટન્સ મુકાય, વેરિએબલ એટલે કે એડજસ્ટેબલ રેઝિસ્ટર में મૂકીએ. તો પાયલોટ વાયરની લંબાઈ જો સરખી ના હોય તે છતાં બી ડિફરન્શિયલ રિલે ખોટી રીતે ઓપરેટ ના થાય એના માટેની વ્યવસ્થા કરવા આપણે શું મૂક્યું? બેલેન્સિંગ રેઝિસ્ટર. તો ડિફરન્શિયલ પ્રોટેક્શન માં જે એક સૌથી મોટી તકલીફ આવી શકતી હતી એ હતી પાયલોટ વાયરની એક સરખી લંબાઈ નહીં હોવાના કારણે રિલે ખોટી ઓપરેટ થાય છે. તો એને દૂર કરવા આપણે શું કર્યું? બેલેન્સિંગ રેઝિસ્ટર લગાડ્યા છે. ક્લિયર? આમાં કોઈ ડાઉટ, કોઈ તકલીફ અહીં સુધી?